આજના દિવસ માટે બાઇબલમાંથી વચન, યોહાનનું પુસ્તક અધ્યાય 16 વચન 30 અને 31. હવે અમે જાણીએ છીએ, ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે શું હવે વિશ્વાસ કરો છો? હવે અમે વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ ઈસુએ પૂછ્યું કે શું ખરેખર કરો છો? જુઓ, એવી ઘડી આવે છે કે જ્યારે તમે દરેક મને એકલો મૂકશો. ઘણા બધા ખ્રિસ્તી સેવકોએ ઈસુ ખ્રિસ્તને એકલા મૂકી દીધા છે અને છતાં ફરજની સભાનતામાં તેની સેવા કરવાની કોશિશ કરી રહ્યા છે, અથવા તો પોતાની સમજના પરિણામ રૂપે ખ્રિસ્તની સેવાને જરૂરત સમજે છે. વાસ્તવમાં આનું કારણ તો ઈસુના પુનરુત્થાનના જીવનનો અભાવ છે. આપણો પ્રાણ આપણી પોતાની ધાર્મિક સમજણ, બુદ્ધિનો સહારો લઈને પરમેશ્વર સાથેના ઘનિષ્ઠ સંબંધમાંથી દૂર થઈ ગયો છે. આ જાણી જોઈને કરેલું પાપ નથી અને તેની સાથે કોઈ શિક્ષા જોડાયેલી નથી. પરંતુ જ્યારે વ્યક્તિને એકવાર સમજ પડે છે કે તેણે ઈસુ ખ્રિસ્ત વિશેની પોતાની સમજમાં કેવી રૂકાવટ ઉત્પન્ન કરી છે અને પોતાના માટે અનિશ્ચિતતાઓ, દુઃખ અને મુશ્કેલીઓ ઊભી કરી છે, ત્યારે તેણે શર્મિંદગી અને પશ્ચાતાપ સાથે પાછું આવવું પડે છે. હાલમાં આપણે પુનરુત્થાનના જીવનના જે સ્તર પર ભરોસો રાખીએ છીએ તેના કરતાં અનેક ગણો વધુ ઊંડા સ્તર પર આપણે ભરોસો રાખવો જોઈએ. આપણે આપણી સામાન્ય બુદ્ધિના આધારે નિર્ણય લઈએ અને પછી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા નિર્ણયો પર આશીર્વાદ આપે. તેના કરતાં આપણે દરેક વાતમાં પરમેશ્વરની યોજના જાણવાની આદત પાડવી જોઈએ. આપણા ઈશ્વરની સલાહ વગરના નિર્ણયોને પરમેશ્વર આશીર્વાદ આપી શકતા નથી. એવું કરવું તેના કાર્યક્ષેત્રમાં નથી અને આવા નિર્ણયો વાસ્તવિકતાથી અલગ હોય છે. જો આપણે એવું કામ ફરજ પાલન કરવાના ઉદ્દેશથી જ કરીએ છીએ તો આપણે એવા માપદંડ મુજબ ચાલીએ છીએ જે ઈસુ ખ્રિસ્ત સાથે સ્પર્ધા કરે છે. આપણે ઘમંડી, ઉદ્ધત કે મગરૂર બની જઈએ છીએ અને એવું વિચારીએ છીએ કે દરેક સંજોગોમાં શું કરવું તે આપણે જાણીએ છીએ. આપણે આપણા જીવનના સિંહાસન પર ઈસુના પુનરુત્થાનના જીવનને બેસાડવાના બદલે ફરજ પાલનની સભાનતાને બેસાડી દીધી છે. આપણે આપણા વિવેક બુદ્ધિના પ્રકાશમાં અથવા કર્તવ્ય ભાનના પ્રકાશમાં ચાલવાનું કહેવામાં નથી આવ્યું, પરંતુ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં ચાલીએ, એવું પહેલા યોહાનના પુસ્તકમાં 1 અધ્યાયમાં 7મા વચનમાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે કર્તવ્ય પાલનની ભાવનાથી કોઈ કામ કરીએ છીએ ત્યારે બીજાઓને આપણા કામના કારણને બતાવવું આસાન બને છે. પરંતુ જ્યારે આપણે પ્રભુની આજ્ઞાના પાલનમાં કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે તેમાં બીજું સ્પષ્ટીકરણ હોતું નથી, ફક્ત આધીનતા જ હોય છે. આથી જ સંત તેની સરળતાથી મજાક થાય છે અને ગેરસમજનો શિકાર બને છે.